નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત ભારત ન્યુઝીલેન્ડમાં ખાતે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી 5 મેચોની શ્રેણીની ચોથી મેચમાં જે ભારતનો વિજય રથ અટક્યો છે તેના વિશે વાત કરીશું અને જે પ્રકારે ન્યુઝીલેન્ડના ખેલાડીઓનું જે જોરદાર પરફોર્મન્સ જોવા મળ્યું, ખાસ કરીને ન્યુઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું હતું અને જે ટોસ જીતીને ભારતે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો। હવે કેવા પ્રકારના સમીકરણો એ મેચમાં રચાયા અને કેવી असरो જોવા મળી તેના વિશે વાત કરીશું। સાથે ક્યાં કચાસ રહી ગઈ ખેલાડીઓમાં, ભારતને ક્યાં ઝટકો મળ્યો અને ન્યુઝીલેન્ડ ક્યાં પાવરફુલ બન્યું તેના વિશે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે। અશોકજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલ 5 મેચોની શ્રેણીની ચોથી મેચમાં ભારતનો વિજય રથ અટક્યો હતો અને ન્યુઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું હતું। ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો। ન્યુઝીલેન્ડે શાનદાર શરૂઆત કરતા ઓપનિંગ પાર્ટનરશિપમાં 100 રન નોંધાવી દીધા હતા। ત્યારબાદ ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સે પણ ભારત પર દબાણ વધારતા સ્કોરને 7 વિકેટે 217 પર પહોંચાડ્યો હતો। 218ના ટાર્ગેટને પાર પાડવા માટે ભારતના અભિષેક અને સંજુ બેટિંગમાં ઉતર્યા, પણ પ્રથમ બોલે જ હેનરીએ અભિષેકને કોન્વેના હાથે ઝીલાવી દેતા ભારતીય પ્રેક્ષકો નિરાશ થઈ ગયા હતા। ફોર્મમાં આવેલ સૂર્યા પણ કંઈ કમાલ કરે તે પહેલા જ ડફીએ પોતાની જ બોલિંગમાં કેચ કરી ભારતના માત્ર 9 રનના જુમલે ભારતને બીજો ઝટકો આપ્યો હતો। સતત આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલ સંજુ સેમસન કુલ 55 રનના જુમલે 24 રન બનાવી સેન્ટનના બોલે બોલ્ડ થયો હતો। જો કે તેણે આઉટ થતા પહેલા રિંકુ સિંઘ સાથે 28 બોલમાં 46 રનની ભાગીદારી બનાવી હતી। હાર્દિક પંડ્યા પણ જલ્દી આઉટ થયો। રિંકુ સિંઘે આઉટ થતા પહેલા 39 રન બનાવ્યા। ત્યારબાદ ધમાલ ઇનિંગ આવી શિવમ દુબેની। તેણે છગ્ગા સાથે એવી તો રમઝટ બોલાવી કે માત્ર 15 બોલમાં 50 રન બનાવી દીધા। 7 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે માત્ર 23 બોલમાં 65 રન નોંધાવ્યા અને હર્ષિત રાણા સાથે માત્ર 27 બોલમાં 63 રન બનાવીને પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડ્યું। પણ તેના આઉટ થયા બાદ ભારત માત્ર 165 રનમાં સમેટાઈ ગયું અને 50 રનથી હારી પણ ગયું। પ્લેયર ઓફ ધ મેચ સ્વિફ્ટે 36 બોલમાં 62 રન બનાવ્યા તથા કેપ્ટન સેન્ટનરે 26 રનમાં 3 વિકેટો ઝડપી હતી। તો અશોકજી, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે વિશાખાપટ્ટનમ ખાતે મેચ રમાઈ તેમાં ચોથી T20 મેચ કેવી કહી શકાય અને ન્યુઝીલેન્ડની લડતને આપ કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો બહુ અગત્યની વાત એ છે કે 5 મેચોની આ શ્રેણી વર્લ્ડ કપ શરૂ થવાને બિલકુલ અડીને આયોજન કરવામાં આવી છે। એટલે નેક્સ્ટ મંથમાં ધારો કે વર્લ્ડ કપ છે અને આજે આ રમાઈ રહી છે, તો એક એટલો મોટો રોમાંચ છે। પહેલી વસ્તુ એ છે કે આ વર્લ્ડ કપ પહેલાની પ્રેક્ટિસ મેચો છે અને આ વર્લ્ડ કપ પહેલાની પ્રેક્ટિસ મેચોમાં જે રીતે ભારતે શરૂઆતની 3 મેચોમાં પ્રદર્શન કર્યું, જે ધમાકેદાર બેટિંગ કરી, એ બેટિંગથી આખી દુનિયા હતપ્રત થઈ ગઈ છે। ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે ભારતને કેવી રીતે હરાવી શકાય અથવા તો ભારતને કઈ રીતે આપણે કંટ્રોલમાં લઈ શકીએ, એની રણનીતિ કદાચ દરેક દેશો બનાવતા હશે। ન્યુઝીલેન્ડ જે રીતે એક પછી એક મેચ હાર્યું તો ક્યાંક ડિમોરલાઇઝ થઈ ગયું, બહુ સ્વાભાવિક છે। એમના મહત્વના ખેલાડીઓ નહોતા અને ત્યાર પછી જે સ્થિતિ સર્જાઈ કે 3 મેચો સળંગ હારવી પડી અને ક્યાંક હાર્યા પછી એમને એમ લાગ્યું કે ભાઈ આ રીતે જો આપણો જે આત્મવિશ્વાસ છે ડગી જશે કે એક મજબૂત ટીમ સામે આપણે કોઈ પણ રીતે કમ્પીટ કરી શકતા નથી। તો આઈ થિંક ચોથી મેચની અંદર ન્યુઝીલેન્ડના એફર્ટ્સ જે હતા અને ખાસ કરીને જે શરૂઆત કરી કોન્વે એને, તો એ બંને જે ખેલાડીઓ છે એમણે 100 રનની પાર્ટનરશિપ બનાવી। સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ હતો કે ભાઈ સિપર્ટ અને કોન્વે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ હતો કે ભાઈ એક સારી મજબૂતી મળે, કારણ કે સારી મજબૂતી મળે તો જ એની ઉપર એક સારો સ્કોર બની શકે। એટલે 100 રનની પાર્ટનરશિપ ઓપનિંગમાં જ બની ગઈ। દે પ્લેડ વેરી વેલ। એ લોકો દરેક બોલને એના મેરિટ પ્રમાણે રમ્યા, ભલે જે કંઈ આપણે પરિસ્થિતિ જોઈએ, પણ જે રીતનું ઓપનિંગ T20માં જોઈએ એ પ્રકારનું ઓપનિંગ ન્યુઝીલેન્ડને મળ્યું અને એ ન્યુઝીલેન્ડને મળવાને કારણે they were able to put the score of 215 runs, 215 નો સ્કોર એ મૂકવામાં સફળ થયા।
હવે આમ તો આની આગળની મેચોમાં ઘણી બધી વસ્તુ 215 ઉપરનો સ્કોર હોય તો ભારત કરી જતું હતું, અને એના કેપ્ટને એટલે સુધી કહેવું પડ્યું હતું કે અમને તો 300 રન આપો તો ઓછા પડે. એટલે ગઈકાલે એમ લાગ્યું કે આ તો 215 નો સ્કોર તો બહુ અચીવેબલ છે, ટાર્ગેટ કઈ બહુ મોટું છે નહીં. પણ ઇન ધ ફર્સ્ટ ઓવર એન્ડ ધ ફર્સ્ટ બોલ અભિષેક શર્માની વિકેટ પડી. ચેસ તો બહુ મોટું હતું નહીં, પણ એ જે વિકેટ પડી એ વિકેટ ક્યાંક ને ક્યાંક ટર્નિંગ પોઈન્ટ મેચનો રહ્યો. ત્યાર પછી બીજી વિકેટ પડી, અને શરૂઆતમાં જે ધુરંધર બેટર્સ હતા એ ધુરંધર બેટર્સ પેવેલિયનમાં પહોંચી, ઇન્ક્લુડિંગ સૂર્યકુમાર યાદવ. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ કે જ્યારે 4-5 બેટ્સમેન આઉટ થઈ જાય ત્યારે શું, 215 લક્ષ્ય તમારી સામે, અને એ પહાડ જેવું લક્ષ્ય હતું. એટલે થોડો ઘણો ટ્રાય રિંકુ સિંઘે કર્યો, એને 39 રન બનાવ્યા. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે રહ્યો એ શિવમ દુબેની બેટિંગનો રહ્યો. ધેટ મેન હેઝ પ્લેડ અ ટ્રેમેન્ડસ પ્લે. 7 છગ્ગા અને 3 ચોગ્ગા જે માર્યા છે, ઇટ વોઝ અમેઝિંગ ટુ વોચ. એટલે અહીંયા 2-3 વસ્તુ એક ભારત માટે એક સારી વસ્તુ કહી શકાય. અભિષેક સારું રમે છે, સંજુ સેમસન વિકેટ જાય છે, સૂર્યકુમાર યાદવ સારું રમે છે, ઈશાન કિશન સારું રમે છે. ત્યાર પછી તમે નીચે આવો તો તમે હવે શિવમ દુબેનો એક ખેલાડી મળ્યો કે જે સારું રમે. એટલે 1, 2, 3, 4, 5, 6 સુધીના બેટ્સમેનો તમારી પાસે આક્રમક અને જબરજસ્ત છે, એ પ્રસ્થાપિત થયું. મારી દ્રષ્ટિએ ભારત આમાં હાર્યું હોય, પણ ભારતને જે એક બેટ્સમેનનો એક એવા પર્ટિક્યુલર સમય આવે એવા બેટ્સમેનની તલાશ હતી, એવી એ ક્યાંક પૂરી થઈ કે આ છઠ્ઠા ક્રમે અને શિવમ દુબે આ પ્રકારની બેટિંગ કરી શકે છે. એટલે શરૂઆતના 5 બેટર્સ સ્ટ્રોંગ હતા, આ છઠ્ઠો બેટર્સ એમાં ઉમેરાયો, અને એટલા માટે આ મેચ, આ પર્ટિક્યુલર મેચનું જે આઉટકમ કહેવાય એ ભારત માટે જ છે કે શિવમ દુબે આવી બેટિંગ કરી. કારણ કે એમ લાગ્યું હતું કે ભારત પાસે કઈ છે નહીં, ભારત તો હારી જ જવાનું છે, અને ઇટ વોઝ લાઈક ધેટ ઓનલી. પણ તે વખતે જે રીતની એને હિંમત બતાવીને બેટિંગ કરી છે, ઇટ વોઝ અમેઝિંગ. તો અહીંયા આગળ ન્યુઝીલેન્ડને આત્મવિશ્વાસ મળ્યો, ન્યુઝીલેન્ડને કોન્ફિડન્સ ગેઇન થયો, ન્યુઝીલેન્ડના બોલર્સ અને બેટ્સમેન બધાએ સારું પ્રદર્શન કર્યું. સેન્ટરે જે રીતે વિકેટ લીધી છે, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો ઓલ સેડ એન્ડ ડન જોવા જઈએ તો ન્યુઝીલેન્ડની ટીમે ક્યુમ્યુલેટિવ પ્રદર્શન સરસ કર્યું. હવે આ ક્યુમ્યુલેટિવ પ્રદર્શન સારું કરવાના કારણે એ લોકોને ત્યાં આગળ, એટલે કે જ્યારે વર્લ્ડ કપમાં ઉતરશે ત્યારે એક આત્મવિશ્વાસ ચોક્કસ આવશે કે અમે ભારતમાં હરાવ્યું છે, અને ભારતની ધરતી પર ભારતને હરાવવું એ બહુ મોટી વાત છે. તો એના હિસાબે ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં આત્મવિશ્વાસથી જઈ શકશે. એ ક્યાંક ન્યુઝીલેન્ડ પાસે ગેઇન શું, તો ન્યુઝીલેન્ડ પાસે ગેઇન એ જ કે શરૂઆતની 3 મેચો હારે છતાં પણ they came back, they came fighting, they fought it and they won it. એટલે આ જે સ્પિરિટ ઓફ ધ ગેમ જે જોઈએ છે, એ સ્પિરિટ ઓફ ધ ગેમ એમને વર્લ્ડ કપમાં કામ લાગશે. ફોર ઇન્ડિયા, એઝ આઈ સેડ, કે છઠ્ઠો 7મા ક્રમનો બેટ્સમેન પણ આવી જબરજસ્ત ઇનિંગ રમી શકે છે, એ ક્યાંક પ્રસ્થાપિત થયું. એટલે એ પણ એક ભારત માટે બહુ સારી વસ્તુ કહી શકાય. એટલે બંને ટીમો, ભલે ભારત આમ તો શ્રેણી જીતી ગયું છે એવો કોઈ સવાલ નથી, પણ તે છતાંય ન્યુઝીલેન્ડ માટે આ વિજય છે, આત્મવિશ્વાસ આપશે. ભારત માટે આ વિજય એ ક્યાંક નવા બેટ્સમેનની શોધ જે હતી ભારતને, એ ભારતની શોધ પૂરી થઈ, એ પ્રમાણે ભારતને સંતોષ આ મેચથી લેવો પડે. એટલે એક્સાઇટિંગ મેચ, મજા આવી મેચ જોવાની, અને ઇટ વોઝ વન્ડરફુલ ટુ સી શિવમ દુબે પ્લેઇંગ ધીસ વે, અને ધ વે ન્યુઝીલેન્ડની ટીમ ફાઇટ બેક કરી છે, અમેઝિંગ. જી બિલકુલ. અશોકજી, ભારતની બોલિંગ સામે બુમરાહ હોવા છતાં પણ સામેની ટીમ 200+ નો સ્કોર બનાવી લે છે, તો શું એમ કહેવાય કે ભારતની બોલિંગ નબળી થઈ રહી છે? નબળી કહેવાનો કોઈ સવાલ ઉભો નથી થતો. કારણ કે અત્યારનું જે ક્રિકેટ થયું છે, એ ક્રિકેટ એટલું બધું આક્રમક, એટલું બધું ફાસ્ટ અને એટલું બધું સ્પીડી થઈ ગયું છે કે તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી તમે 200+ નો સ્કોર ના મૂકો. જે મેં તમને હમણાં જ કહ્યું, આની આગળ સેન્ટર એમ કહ્યું કે ભાઈ ભારત પાસે 300 રનનો સ્કોર મૂકો તો કરી જાય. એટલે બેક ઓફ ધ માઇન્ડ ન્યુઝીલેન્ડને માઇન્ડમાં હતું કે ભાઈ આ ટીમ સામે જો આપણે ઓછો સ્કોર મૂકીશું તો હારી જઈશું. there is a compulsion. હવે જ્યારે કમ્પલ્સન હોય, જ્યારે એમ હોય કે આ સિવાય ચાલે જ નથી, ડુ ઓર ડાય હોય, તે વખતે બુમરાહને માર પડે ને તે વખતે હર્ષિતને માર પડે, એ પરિસ્થિતિ કાલે જોવા મળી. એટલે હવે દરેક મેચોની અંદર જ્યારે તમારો જે તમારા રન્સ છે એ 200+ જ જોઈએ એવી એક માન્યતા થઈ ગઈ. આ પર્ટિક્યુલર મેચોમાં તમે જો 200+ નો સ્કોર તો આરામથી બને. એટલે ન્યુઝીલેન્ડને 200+ નો સ્કોર મૂકવાની જરૂર હતી, અને એટલા માટે ન્યુઝીલેન્ડ જાણતું હતું કે અમને જો ઓછો સ્કોર આપીશું તો કોઈ સવાલ નથી હોતો, તો કરી જશે આ ટીમ. એટલે એમણે સારો સ્કોર આપવાનો ટ્રાય કર્યો.
એટલે ભારતની બોલિંગ નબળી છે અથવા તો ઇમ્પેક્ટેબલ T20માં કોઈ પણ બોલરની બોલિંગ એ દરેક દિવસે સ્ટેડી નથી રહેતી. એક ખેલાડી આગલી મેચમાં આટલા બધા રન્સ આપ્યા હતા, એ જ ખેલાડી આ વખતે સારી બોલિંગ કરીને સારામાં સારું પ્રદર્શન કર્યું. સો ધેર ઇઝ નથિંગ વિચ એમ કે ભાઈ આ ખરાબ છે કે આ સારું છે. વન ગુડ ડિલિવરી, વન બેડ શોટ, ક્રિકેટર આઉટ થઈ જાય. પણ અહીંયા આગળ કારણ કે ભારતની મજબૂત ટીમ છે, બીજું કે જે બહાર હતો એટલે કે ચોથી જે લીટી દોરી એના કરતા મોટી લીટી દોરવાની જરૂર છે. કે હવે પહેલા હતું કે 150 થી જીતી જતા હતા તમે, 180 રને સિક્યોર થઈ જતી હતી મેચ. હવે 215 કરો તોય મેચ સિક્યોર નથી. એ પ્રકારની માન્યતા થઈ ગઈ ભાઈ T20 200 પ્લસ નો સ્કોર તો કરવો જ પડે, દેટ ઇઝ મિનિમમ. તો એ પરિસ્થિતિમાં જોઈએ તો આઈ થિંક દે હેવ ડન વેલ. અને ભારતની બોલિંગ નબળી છે એના કરતા ન્યુઝીલેન્ડ અથવા તો પ્રતિસ્પર્ધી ટીમની બેટિંગ જબરી થઈ એમ કહેવું પડે. તમારી પાસે એક તો બેટિંગ ટ્રેક છે, બેટિંગ ટ્રેક હતો અને પહેલા બેટિંગ આપી કોઈ પણ જાતના ભાર વિના એમને રમવાનું હતું. દે હેવ બીન એબલ ટુ પુટ અ ગુડ ટોટલ. તો હું માનું છું કે 200 નો સ્કોર જે છે એ T20માં બેઝ સ્કોર થઈ ગયો. આપણે જેમ બેઝ કાર હોય ને એવી રીતના બેઝ સ્કોર કે ભાઈ 200 તો જોઈએ, એની ઉપર તમે 210 કરો, 20 કરો, 50 કરો, દેટ ઇઝ યોર ધીસ. તો હું માનું છું કે આપણી બોલિંગ નબળી છે કે ખરાબ છે એના કરતા થોડી ઘણી ફિલ્ડિંગમાં સુધારો કરીને આપણી બોલિંગ તો સારી છે. પણ ન્યુઝીલેન્ડે જે રીતે જોઈતી હતી એ પ્રકારે બેટિંગ કરી એ બહુ મોટી બાબત કહી શકાય. જી, આ તો વાત હતી અશોકજી બોલિંગની. હવે બેટિંગની વાત કરીએ તો ભારતની બેટિંગ ડિપાર્ટમેન્ટમાં સૂર્યા, અભિષેક, સંજુ અને હાર્દિક જો ના રમે તો ભારત હારી જાય, શું તેવી માન્યતા હવે ભારતીય ટીમમાં જોવા મળી રહી છે? ના ના, ભારતની ટીમ કે કોઈ પણ ટીમની અંદર ટીમ ક્યારે એક બે વ્યક્તિઓ પર ડિપેન્ડ નથી કરતી. પહેલી વાત તમે જોયું કે જે રીતે અભિષેક અને સૂર્યા અને ઈશાન કિશન ને લોકો જે રમ્યા પહેલી 3 મેચોમાં જબરજસ્ત રમ્યા. હવે નાઉ ઇટ ઇઝ અ ટેસ્ટિંગ ટાઈમ ફોર ઇન્ડિયા ટુ સી કે એ ભાર રન બનાવવાનો ભાર જો ત્રીજા ક્રમના બેટ્સમેન પછી એટલે કે ચોથા, પાંચમા, છઠ્ઠા ક્રમના બેટર્સ ઉપર જાય તો શું પરિસ્થિતિ થાય એ જોવાની વાત હતી. એટલે અહીંયા આગળ એ જોવું હતું કે હાર્દિક પંડ્યા હી ડીડન્ટ ટુક ધ રિસ્પોન્સિબિલિટી, એ આઉટ થઈ ગયા. ત્યાર પછી શિવમ દુબે was taken the charge કે કમ ઓન આઈ એમ સપોઝ ટુ ડુ ધ રન્સ. તમે જુઓ તિલક આપણે રિંકુ સિંઘે રન બનાવ્યો થોડા, અને ત્યાર પછી શિવમ દુબે જે પ્રકારની આક્રમક શોટ્સ રમ્યો છે, there was not a single sixer કે જે બિલકુલ બાઉન્ડ્રી ઉપર પડ્યો. બધા ફર્સ્ટ યર ને સેકન્ડ યરમાં શોટ ગયા છે. આટલી આક્રમક રમત એ તમારો છઠ્ઠા ક્રમનો, પાંચમા છઠ્ઠા ક્રમનો ખેલાડી જો રમી શકે છે તો એક ટેસ્ટિંગ ટાઈમ હતો ભારત માટે પણ કે આપણે એક એવો ખેલાડી શોધી કાઢીએ કે જે પાછળ રમતો હોય. શિવમ દુબે હેઝ બીન ડુઈંગ વેલ કન્સિસ્ટન્ટલી, દરેક વખતે સારું કરે છે. પણ એનો જે રન્સ જે એના બને છે એ 20, 25, 15, 50 એ પ્રકારના રન બને. ગઈકાલની જે એની ફ્લોરેસ, કોઈ પણ બોલર સામે આવ્યો એને પરફેક્ટ મિડલ ઓફ ધ બ્લેડ એને શોટ રમે છે. કોઈ એવો શોટ આંધળું શોટ નથી કે આંખ બંધ કરીને ફેરવ્યું અને ચોગ્ગો ગયો. સો ઇટ્સ અ ગુડ સાઇન ફોર ધ ઇન્ડિયન ક્રિકેટ કે આ જે ખેલાડીઓ છે એ શાનદાર. તમે કહ્યું બરાબર છે કે સૂર્ય અને અભિષેક કોણ છે? તો સૂર્ય અને ધારો કે આપણે સંજુ સેમસનનું નામ લઈએ, અત્યારે જો ઇઝ નોટ પ્લેઇંગ વેલ, એ બે જણા કોણ છે કે દે આર સપોઝ ટુ ગીવ અ ગુડ સ્ટાર્ટ. ત્યાર પછી સૂર્યા છે તમારી પાસે, એ સૂર્યા તમારી પાસે એ જબરજસ્ત બેટિંગ કરી શકે. ત્યાર પછી તમારી પાસે હાર્દિક છે, ત્યાર પછી તમારી પાસે ઈશાન કિશન છે. તો દે વિલ બિલ્ડ અપ ધ ઇનિંગ. શરૂઆત જો નબળી થાય આપણી તો ત્યાર પછી શું પરિસ્થિતિ થાય? તો પહેલા આપણે ટેસ્ટ કરી જો પહેલા બે બેટ્સમેનો ફેલ ગયા, ત્રીજા ચોથા બેટ્સમેન જોરદાર રમ્યા, ભારત જીત્યું. હવે 1, 2, 3, 4 બેટ્સમેન ફેલ ગયા અને પાંચમા છઠ્ઠા બેટ્સમેને બહુ જબરજસ્ત કર્યું અને ભારતને આટલો સ્કોર કરાવડાવ્યો. સો શિવમ દુબે that way, so he came into the slot. એટલે હું માનું છું કે it is a testing time. There's nothing wrong if we are losing 1 or 2 matches, but તમારો જે ટેસ્ટ કરવા છે તમારે ખેલાડીઓને એમને એવી પરિસ્થિતિમાં લાવવા છે કે ચેસ કરવામાં એમનું યોગદાન કેટલું છે અને કેટલું યોગદાન આપી શકે છે. આઈ થિંક ધીસ ઇઝ ધ પરફેક્ટ મેચ ફોર શિવમ દુબે ટુ બી એસ્ટાબ્લિશ એઝ અ બેસ્ટ ફિનિશર. એક સારામાં સારા બેટર તરીકે હું માનું છું કે એ આ મેચમાં એસ્ટાબ્લિશ થયો. જી જી, અને સંજુ સેમસનની આપણે વાત કરી તો સંજુ સેમસન ફરી એક વખત સારી શરૂઆત બાદ નિષ્ફળ ગયો, તો તેનું ટીમમાં સ્થાન જે છે તે મેળવાય ખરી? કારણ કે ખાસ કરીને જ્યારે જવાબદારી લેવાની વાત આવે ત્યારે તે નિષ્ફળ જાય છે, પાછો પડી રહ્યો છે ત્યારે.
there's a lot of talks are going on, sympathy સંજુ સેમસન માટે લોકોને ઘણી બધી છે. સોશિયલ મીડિયા પર એને રમવું જોઈએ, એને આમ કરવું, એને તક મળવી, એવરીથિંગ ઇઝ ગેટિંગ બટ વેન ઇટ કમ્સ ટુ પરફોર્મન્સ, એકવાર બહુ સરસ પરફોર્મ કર્યું, બહુ સેન્ચુરીઝ મારી, બધું કર્યું, પણ દેન આફ્ટર ધેટ એનો જે પરફોર્મન્સ છે, ધ ગ્રાફ ઇઝ ગોઈંગ ડાઉન એન્ડ ડાઉન. તમને 5 મેચોની શ્રેણી મળી છે. આ 5 મેચોની શ્રેણી એટલી ઇમ્પોર્ટન્ટ છે આ ખેલાડીઓ માટે કે દે શુડ ટ્રાય એન્ડ બીટ અ ગુડ ટોટલ, અને એ પ્રકારે એની બેટિંગ થવી જોઈએ. આ કોન્સોલિડેશન તમને 5 મેચોનું મળવું મુશ્કેલ છે. 5 મેચ તમે સળંગ રમવાના છો એવો તમને કોન્ફિડન્સ ટીમે આપ્યો છે, તો તમારો પરફોર્મન્સ નબળો કેમ થાય? ઓકે, તો અહીંયા આગળ સંજુ સેમસન માટે ખરેખર જોવા જઈએ તો ભારતીય ટીમમાં અત્યારની પરિસ્થિતિમાં સંજુ સેમસન એક નસીબદાર ખેલાડી છે મારી દૃષ્ટિએ. કારણ કે તિલક વર્મા ટીમમાંથી બહાર છે, અને તિલક વર્મા ટીમમાંથી બહાર છે પહેલા તો 2 મેચો પછી આવવાની વાત હતી. હવે આખી શ્રેણી રમવાનો નથી, એટલે કે આખી શ્રેણી તમારી પાસે સંજુ સેમસન છે, શ્રેયસ આયર બેટ્સમેન છે, પણ તમે વર્લ્ડ કપની ટીમમાં શ્રેયસ આયર નથી લીધો, એટલે તમારે એને એક્સપોઝ કરવો નથી, એટલે તમે ડિપેન્ડ કરો છો સંજુ સેમસન ઉપર. સંજુ સેમસન તમને એક પછી એક મેચોમાં નિષ્ફળ જાય, તમારી પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી, તો અહીંયા એને ચાન્સ મળે છે, એનું નસીબ છે, પણ એ નસીબ મળેલા ચાન્સનો ઉપયોગ એ રન્સ બનાવવામાં કરી શકતો નથી. I don't say he's the bad batsman, he's a terrific batsman. But તમારી પાસે કન્સિસ્ટન્સી પણ એક વસ્તુ હોવી જોઈએ કે જ્યાં તમારે, ધારો કે અભિષેક તો બધી મેચો મોસ્ટલી રન્સ બનાવે છે. સૂર્યકુમાર યાદવ પહેલા ફોર્મમાં હતા, નાઉ હી સ્ટાર્ટેડ મેકિંગ રન્સ. આ પર્ટિક્યુલર મેચમાં એક એને જે સિક્સર મારી, દેટ વોઝ સચ અ બ્યુટીફુલ શોટ, પણ જે એના પછીની બોલમાં જે એને બીટ કરીને જે બોલ્ડ કર્યો છે સેન્ટર, આઈ થિંક ધેટ વોઝ ટેરિબલ. તો હું માનું છું કે આ બધી પરિસ્થિતિઓમાં સંજુ સેમસન બીંગ અ લકી મેન ઇઝ ગેટિંગ ધ ચાન્સ, પણ એનકેસ થઈ શકતા નથી. આ ભારતને કેટલું નડે. અથવા અચ્છા, બીજું ભારતની ટીમની સ્થિતિ તમે જુઓ. ભારતની ટીમમાં તિલક વર્મા જ્યારે આવશે ત્યારે શું થશે? તિલક વર્મા આવશે ત્યારે ઈશાન કિશન ઓપનિંગ કરશે, સંજુ સેમસનને બહાર રહેવાનો વારો આવશે, અને જ્યાં અત્યારે ઈશાન કિશન રમે છે એની જગ્યાએ તિલક વર્મા રમશે. હવે જો આવા સમીકરણ ગોઠવાય, કારણ કે એ ખેલાડી આઉટ ઓફ ફોર્મ છે, દરેક રીઝન બને છે કે એ ખેલાડીને ટીમની બહાર મૂકવો, તો વર્લ્ડ કપ રમવાનું મુશ્કેલ થઈ શકશે. સો હી વિલ હેવ ટુ શો હિઝ ક્લાસ, કેલિબર, વોટ એવર હી કેન ડુ, અને રન્સ એના નામની સામે હોવા જરૂરી છે. આપણે એક ચાન્સની વાત નથી, 3 ચાન્સ એવા મળ્યા કે જ્યાં આગળ આ પરિસ્થિતિ ઊભી થઈ, અને ચોથી મેચમાં પણ 25 રન કરીને સંજુ સેમસન આઉટ થઈ ગયા. એની ક્ષમતા વિશે કોઈ સવાલ નથી, બટ વેન ઇઝ નોટ કનેક્ટિંગ, અને કોઈ પણ ખેલાડી તમે જો સૂર્યકુમાર યાદવ 12-15 મેચો થઈ, એટલી બધી મેચો, લગભગ કેટલી મેચો થઈ ત્યારે તો એને 50 માર્યા, પણ એટલી બધી મેચો રમવાની તક સંજુ સેમસનને મળી શકે એમ નથી. there are people waiting outside. એટલે અહીંયા આગળ સીધું સમીકરણ બેસે છે કે ઈશાન કિશન ઓપનિંગ કરશે, 2 વિકેટ કીપર પણ ટીમમાં રાખવાની જરૂર નથી. એ પણ બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે યુ આર લુઝિંગ અ ગુડ ફિલ્ડર. ઈશાન કિશનને તમે વિકેટ કીપિંગ કરવાને બદલે તમે ફિલ્ડમાં ફિલ્ડિંગ કરાવો છો, કેટ ઓફ થાય છે. તો એ પરિસ્થિતિમાં સંજુ સેમસનનું સ્થાન વર્લ્ડ કપની ટીમમાં બનતું નથી, એકોર્ડિંગ ટુ મી. તિલક વર્મા આવ્યા પછી પણ તિલક વર્માની ઈજા જે એક્સટેન્ડ થતી જાય છે, એનો લાભ સીધો સંજુ સેમસનને થાય છે એમ કહી શકાય. અને હજુ એની પાસેથી અપેક્ષા ઘણી છે, હજુ એને તક કદાચ મળશે, તો હી શુડ પરફોર્મ. કારણ કે આ મેચ હારવાનું કોઈ કારણ નહોતું. તમે જો ધારો કે તમે આ ખેલાડીને શ્રેયસ આયરને રમાડ્યો હોત, અને તમે ઈશાન કિશનને ઓપનિંગમાં રમાડ્યો હોત, સંજુ સેમસનને બહાર બેસાડ, તો ભારત જીતી ગયો હોત, તો ક્લીન સ્વીપ થઈ શક્યો હોત, પણ તે છતાં એને ચાન્સ મળ્યો. તો હું માનું છું કે આ રીતે જોવા જઈએ તો સંજુ સેમસન વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ, અધરવાઇઝ વર્લ્ડ કપમાં રમવાનું મુશ્કેલ તો ચોક્કસ હશે when તિલક વર્મા comes into the team. જી જી બિલકુલ. શિવમ દુબેની બેટિંગ કેવી રહી, અને આ અંડરરેટેડ ખેલાડીની બેટિંગ વિશે શું કહી શકાય? શું આ ખેલાડીની ભારતીય ટીમમાં સ્થાન જે છે કાયમી બની શકે ખરા? બહુ તમે સાચી વાત કરી, કારણ કે શિવમ દુબે ઉપર લોકો ભરોસો મૂકતા નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ, બટ હી ઇઝ ધ મેન હુ હેઝ ઓલવેઝ ડિલિવર્ડ. સૂર્યકુમાર યાદવે જ્યારે એના હાથમાં બોલ થમાઈને એમ કહ્યું કે ભાઈ વિકેટ જોઈએ છે, that man has produced the wicket. જ્યારે એમ કહ્યું કે રન્સ જોઈએ છે, તો he has produced the runs. પણ તે છતાંય
ઘણી વખત એવું બને છે કે એને બહાર બેસવું પડે અને બીજા કોઈ ટીમમાં આવી જાય છે. હમ. ધારો કે હમણાં રેડ્ડીને લીધો તમે, તો એની જગ્યાએ તો ખેલાડી બહાર પણ તો કે શિવમ દુબે. તો અહીં આગળ મારી દ્રષ્ટિએ જે રીતે એનું કન્સિસ્ટન્ટ પ્રદર્શન બોલિંગ અને બેટિંગ બંનેમાં છે, આઈ ફીલ that he is must in the 11 which will play the વર્લ્ડ કપ. એટલે વર્લ્ડ કપમાં હું માનું છું કે આ પર્ટિક્યુલર ઇનિંગ એના જે શોર્ટ્સ જોયા છે મેં, આઈ વોઝ જસ્ટ વોચિંગ હિમ ફ્લોલેસ, કોઈ જગ્યાએ ક્યાં અટકવાનું લઈને ક્યાં ક્યાં શોર્ટ્સ એને માર્યા છે. તો હું માનું છું કે 7 છગ્ગા ઇટ્સ નોટ અ જોક. યસ, tear off the bowling into pieces. તો આ જે પ્રકારની બેટિંગ એની છે અને જે પ્રકારની બોલિંગ છે, યસ, આજે એક જમાનો હતો કે મુદ્દસર નજર કરીને એક પાકિસ્તાનના બોલર હતા, તો એને ગોલ્ડન આર્મ બોલર કહેવાતા હતા, કારણ કે રેગ્યુલર બોલર નહોતા. પણ જ્યારે ઇમરાન ખાન છે કે પછી વસીમ અકરમ છે કે સરફરાઝ છે, લોકો જ્યારે વિકેટ નહોતા લઈ શકતા, તે વખતે ધીસ મેન યુઝ ટુ પ્રોડ્યુસ અ વિકેટ. કઈ નહીં કરવાની, એને 2 ઓવર માટે લાવો, તમને વિકેટ અપાઈ દે. સો શિવમ દુબે ઇઝ અનધર, એકોર્ડિંગ ટુ મી, ઇઝ અ મેન વિથ અ ગોલ્ડન આર્મ. જ્યારે ભારતને જરૂર પડી છે ત્યારે he has delivered the wickets, he has given the wickets. તો હું માનું છું કે આ એક વસ્તુ જોવા જઈએ, and he is very young. ફિલ્ડિંગ બી એની જોરદાર છે, બોલિંગ બી જોરદાર છે, બેટિંગ બી જોરદાર છે, અને પ્રૂવડ ફેક્ટ્સ એન્ડ ફિગર સાથેની. આઈ થિંક શિવમ દુબે ઇઝ મસ્ટ ઇન ધી વર્લ્ડ કપ ટીમ. એમાં મને પહેલા ઇવન આઈ વોઝ ડાઉટિંગ, મને એમ લાગતું હતું કે યાર આ છોકરો ક્યારેક રમે છે તો સરસ રમે છે, સિક્સર 1-2 સિક્સર મારે તરત આઉટ થઈ જાય, બટ when it comes to playing a good inning, long inning, I think he is becoming more and more dependable now. એટલે આપણે ડેફિનેટલી એની ઉપર ભરોસો રાખી શકીએ કે લોઅર મિડલ બેટિંગની અંદર જોરદાર છે, અને બોલિંગ ઓપ્શન તરીકે પણ શિવમ દુબે પોતાની જાતને પુરવાર કરી ચૂક્યો છે. જી અશોકજી, ભારત સામે ન્યુઝીલેન્ડની આ જીત કહી શકાય કે વર્લ્ડ કપ માટે આત્મવિશ્વાસ વધારનારી રહેશે, અને ન્યુઝીલેન્ડની બેટિંગ વિશે શું કહેશો આપ? પહેલી વાત આપણે બેટિંગની કરીએ. બેટિંગ વન ડે ની અંદર પણ આપણે જોયું, they have got a very good batters. બીજું કે મિચેલ જે છે, ડેરિન મિચેલ, એ આઈપીએલ રમે છે, આઈપીએલ નો ખતરનાક ખેલાડી છે, તો એ હંમેશા ભારે પડે. ગ્લેન ફિલિપ્સ છે, હી ઇઝ પ્લેઇંગ વન્ડરફુલ ધીસ થિંગ. સિફર્ડ ગઈકાલે બહુ સરસ રમ્યા, કોનવે જબરજસ્ત રમે છે, રવિન્દ્ર સેન્ચુરી બેટ્સમેન છે. તો દે હેવ ગોટ અ વેરી ગુડ ટીમ બેઝિકલી. બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ભારતની સામે એમનું પ્રદર્શન એટલું સારું રહેતું નથી. કારણ કે આપણે રમીને મોટો સ્કોર મૂકી દીધો, તો દે આર કમિંગ અંડર પ્રેશર અને એમની વિકેટો જાય છે. તો અહીં આગળ જ્યારે બિલ્ડિંગ કરવાની હોય, જ્યારે એક સ્કોરને બિલ્ડઅપ કરવાનો હોય, તે વખતે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ સફળ નથી. ચેસ કરવાનો હોય તો પણ એ તકલીફમાં આવે. તો અહીં આગળ જોવાનું છે કે ભાઈ એ લોકોના જે બેટર્સ સારા હોવા છતાં પણ જેટલા આઈપીએલમાં રમ્યા છે તે આર પ્લેઇંગ વેલ, પણ ત્યાર પછી જો તમે જુઓ તો સીફર્ડ છે, કોર્નબે છે, મિચેલ છે, ફિલિપ્સ છે, આ બધા બેટ્સમેન બહુ સારા છે અને બહુ જ અનુભવી છે. હવે હું માનું છું કે જે વર્લ્ડ કપમાં આવશે ત્યારે આ રિફાઇન્ડ પ્લેયર હશે, અને હજુ તો પેલા બે ખેલાડીઓ બહાર છે તો આવ્યા નથી. હું માનું છું કે એમની ટીમ પણ બહુ જ એક લડત આપે એવી ટીમ બનશે. અને તમે જે બીજી વાત કરી કે આત્મવિશ્વાસ, તમારો આત્મવિશ્વાસ ત્યારે જ બને કે જ્યારે તમે તમારા ઘરથી ચડિયાતી ટીમને જબરજસ્ત શિકસ્ત આપો. they have done that. they have proved કે અમે વન ડેમાં એમનામ નહોતા જીત્યા. અમારી પાસે સારી ટીમ છે, અમારી પાસે સારી બોલિંગ છે, સારી બેટિંગ છે, સારી ફિલ્ડિંગ છે. ઓર સડન ડન એ બધા જ ખેલાડીઓનો જે મોરલ છે એ બુસ્ટઅપ થાય છે. અને અહીંયા આગળ એ જે વસ્તુ આવશે એ તમને વર્લ્ડ કપમાં, કારણ કે વર્લ્ડ કપ ઇઝ અ કોમ્પિટિશન ઓફ વર્લ્ડ. દુનિયાના દરેક દેશો એની અંદર રમવાના છે, અને દરેક દેશો રમવાના હોય ત્યારે ભારત કે જે નંબર 1 ટીમ છે, જે ખતરનાક ટીમ છે, જે જોરદાર ટીમ છે, દમદાર ટીમ છે, એની સામે તમે વિજય મેળવ્યો છે, અને એ બી કોમ્પ્રિહેન્સિવ વિજય. હું માનું છું કે એનાથી ન્યુઝીલેન્ડનો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે, અને નેક્સ્ટ મેચમાં અને ઇવન વર્લ્ડ કપમાં તમે જોજો આ બધી પરિસ્થિતિઓ જે છે એ ન્યુઝીલેન્ડની ફેવરમાં જવાની શક્યતાઓ છે. ઓફકોર્સ ન્યુઝીલેન્ડ બાકી બધા દેશો સામે રમવાનું છે, આપણે વાત કરીએ તો હું માનું છું કે દે વિલ ડેફિનેટલી વન ઓફ ધી એવો દેશ ગણાશે કે જે વર્લ્ડ કપ જીતવા માટે સક્ષમ હોય. જી જી બિલકુલ અશોકજી, અને જોવાનું રહેશે કે જે આ મેચ હતી ત્યારબાદ હવે જે છેલ્લી મેચ જવાની છે, અને આ છેલ્લી મેચમાં કેવા પ્રકારના ફેરફારો ટીમમાં જોવા મળી શકે છે, અને કેવા પ્રકારની પરફોર્મન્સ આપણને ખેલાડીઓનું જોવા મળી શકે છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.
તો આજે વાત હતી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે જે મેચ રમાઈ, જેમાં ભારતનો 50 રને જે તે પરાજય થયો છે અને ખાસ કરીને જેમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીનું દમદાર પરફોર્મન્સ જોવા મળ્યું અને વિજય રથ અટકી ગયો ભારતનો આ મેચથી. હવે આ મેચ આવનારી કેવી રહેશે તેના ઉપર વાત કરી અને કઈ રીતે ટીમમાં કોને ઝટકો પુરવાર થયો અને કઈ ટીમનું કેવું પરફોર્મન્સ રહેશે આગામી સમયમાં જોવાનું રહેશે. હાલ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.